ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 11 સાયન્સમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. એના પછી આજે આપણે જોઈએ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. પહેલાં આપણે સરેરાશ ઝડપની વાત કરીએ તો એની વ્યાખ્યા છે એકમ સમયમાં પદાર્થે કાપેલા કુલ અંતરને સરેરાશ ઝડપ કહેવાય. એકમ સમયમાં પદાર્થે કાપેલું કુલ અંતર એને સરેરાશ ઝડપ કહીશું. એટલે સૂત્ર બનશે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ છેદમાં સમયગાળો. પથ લંબાઈ મીટરમાં હોય, સમય સેકન્ડમાં, તો મીટર પ્રતિ સેકન્ડ અથવા કિલોમીટર પ્રતિ કલાક. બે વચ્ચેનું આપણે રિલેશન જોઈએ તો 1 કિલોમીટરના કેટલા મીટર? 1000. 1 કલાકની કેટલી સેકન્ડ? 3600. 2 મીંડા ઉડાડો, ભાગ ચલાવો તો 5/18 મીટર પર સેકન્ડ. એટલે યાદ રાખવાનું કે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે 5/18થી ગુણવાનું. સરેરાશ ઝડપ એ અદિશ રાશિ છે, કારણ કે પથ લંબાઈ એ અદિશ છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા. સરેરાશ ઝડપનું મૂલ્ય હંમેશા આપણને ધન જ મળશે, કારણ કે પથ લંબાઈ ઓલવેઝ પોઝિટિવ. પથ લંબાઈ હંમેશા ધન, તો ઝડપ પણ ધન જ મળશે. એના પછી છે સરેરાશ વેગ. ખાસ ધ્યાન રાખજો, ઝડપ અને વેગ સરખું નથી. જેમ દળ અને વજન સરખું નથી. દળનો એકમ કિલોગ્રામ થાય, પણ વજનનો એકમ ન્યૂટન થાય. વજન બળ છે, વજન બળનો એકમ ન્યૂટન. તો દળ અને વજન બે જુદી વસ્તુ છે. તમે એક ગ્રહ ઉપરથી બીજા ગ્રહ ઉપર જાઓ, આપણે પૃથ્વી ઉપરથી ચંદ્ર ઉપર જઈએ તો દળ બદલાય છે, વજન બદલાય છે. કારણ કે વજનનું સૂત્ર થાય W = mg, દળ અને ગુણ્યા ગુરુત્વીય પ્રવેગ. એટલે જો તમે એક ગ્રહ ઉપરથી બીજા ગ્રહ ઉપર જાઓ તો તમારું દળ અચળ રહે છે, પણ વજનનું મૂલ્ય બદલાશે, કારણ કે ગુરુત્વીય પ્રવેગ જીનું મૂલ્ય બદલાય છે. માટે આપણે પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી એક ગ્રહ છે અને એની સપાટી ઉપર ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય 9.8 છે. તો જેમ દળ અને વજન જુદી વસ્તુ છે, એવી રીતે વેગ અને ઝડપ પણ જુદી વસ્તુ છે. બંનેનો એકમ સરખો થાય, પણ બંને ભૌતિક રાશિઓમાં ઘણો ફરક છે. સરેરાશ વેગની વાત કરીએ આપણે તો એકમ સમયમાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સરેરાશ વેગ કહીશું. એકમ સમયમાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સરેરાશ વેગ કહેવાય. એટલે કે સરેરાશ વેગ એટલે સ્થાનાંતર છેદમાં કુલ સમયગાળો. સ્થાનાંતર પણ મીટરમાં છે, સમયગાળો પણ સેકન્ડમાં. તો એકમ બંનેના સરખા થાય, મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ. પણ સરેરાશ ઝડપ અદિશ છે, પણ સરેરાશ વેગ સદિશ છે. સરેરાશ વેગનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ડિપેન્ડ્સ ઓન સ્થાનાંતર. સ્થાનાંતર જો પોઝિટિવ તો વેગ પોઝિટિવ, સ્થાનાંતર 0 તો સરેરાશ વેગ 0, ઋણ તો ઋણ. તો આ સરેરાશની નિશાની છે, બે બાજુ પાંખી આપણે બતાવીએ. એ એવરેજ V છે, કાં તો ટેક્સ્ટ બુકમાં V બાર પણ લખેલું છે. આ પણ સરેરાશની નિશાની છે, V બાર વંચાયાને. આ એવરેજની નિશાની સરેરાશ. તો એવરેજ V = ΔX/ΔT. ΔX એટલે સ્થાનમાં થતો ફેરફાર, ΔT એટલે સમયમાં થતો ફેરફાર. એટલે કે x2 - x1/t2 - t1. હંમેશા તફાવત આવે એટલે અંતિમ માઇનસ પ્રારંભિક હોય. તો x2 અંતિમ સ્થાન, x1 પ્રારંભિક સ્થાન. કયા સમયે? t1 સમયે. x2 અંતિમ સ્થાન કયા સમયે? t2 સમયે. એટલે કે સરેરાશ ઝડપ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ. જેમ આપણે લાસ્ટ લેક્ચરમાં પથ લંબાઈ માટે લખ્યું હતું એ રીતે, કે પથ લંબાઈ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. હવે આપણે x વિરુદ્ધ t ના કેટલાક આલેખો જોઈએ. સ્થાન વિરુદ્ધ સમય. તો પહેલા આલેખની અંદર આપણે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપેલો સ્ટ્રેટ લાઇન દર્શાવેલો છે, જે કઈ અક્ષને સમાંતર છે? x અક્ષને સમાંતર છે. એટલે એનો અર્થ એવો કે ટીનું મૂલ્ય બદલાય છે.
આમ પણ સમય તો અચળ હોય જ નહીં, સમયનું મૂલ્ય બદલાય. આનો અર્થ એવો થયો કે સમય 0 હોય કે 5 સેકન્ડ હોય કે 10 સેકન્ડ હોય કે 15 સેકન્ડ, કોઈ પણ સમયે પદાર્થ પોતાનું સ્થાન બદલતો નથી. અને જો સમય સાથે પદાર્થ પોતાનું સ્થાન ન બદલે તો અર્થ એવો થાય કે પદાર્થ સ્થિર સ્થિતિમાં છે તેમ કહેવાય. સ્કૂલની અંદર તમે ગયા હો તો 7:30 વાગે પણ તમે સ્કૂલમાં છો, 8 વાગે પણ સ્કૂલમાં છો, 8:15 પણ સ્કૂલમાં છો, ક્લાસમાં જ બેઠા છો. એટલે કે સમયનું મૂલ્ય બદલાય છે પણ પદાર્થ પોતાનું સ્થાન બદલતો નથી. એટલે કે પદાર્થ સ્થિર સ્થિતિમાં છે તેમ કહેવાય. અર્થાત પદાર્થનો વેગ અથવા તો વાહનનો વેગ 0 છે તેમ કહેવાય. તો આ આલેખનો અર્થ એવો થયો કે સમય બદલાય પણ x બદલાતો નથી, એટલે કે પદાર્થ પોતાનું સ્થાન બદલતો નથી. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, x વિરુદ્ધ t એટલે કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એ સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. x વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ એ સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. અને એટલા માટે જ પહેલા આલેખની અંદર ગ્રાફ સીધી રેખા છે, અર્થાત કે ગ્રાફની અંદર ઢાળ 0 છે. ઢાળ 0 ધેટ મીન્સ કે સરેરાશ વેગનું મૂલ્ય 0. હવે બીજાની વાત કરીએ તો બીજા આલેખની અંદર ગ્રાફ ચડતા ક્રમમાં છે. ક્યાંથી નીકળે છે? ઉગમ બિંદુમાંથી. અર્થાત કે t બરાબર 0 હોય ત્યારે x બરાબર પણ 0 છે. અને ધીમે ધીમે સમય સાથે પદાર્થ પોતાનું સ્થાન બદલે છે, એટલે કે પદાર્થ ગતિમાન અવસ્થામાં છે. તો સમય સાથે પદાર્થ પોતાનું સ્થાન બદલે છે. તો એવરેજ v બરાબર, અહીંયા કોઈ પણ બે બિંદુઓ ધારી લઈએ, લંબ દોરીએ x અને y અક્ષ ઉપર. જ્યારે t1 સમય હોય ત્યારે x1 છે, t2 સમય હોય ત્યારે x2 છે. તો એવરેજ v બરાબર, આ એંગલ તમે કદાચ થીટા ધારો તો tan થીટાનું સૂત્ર સાબા ભાગ્યા પાબા, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ આ બંને સરખી છે તો ડેલ્ટા x બરાબર x2 માઇનસ x1. અને એવી રીતે પાસેની બાજુ આટલી સરખી છે તો ડેલ્ટા t એટલે t2 માઇનસ t1. તો એવરેજ v બરાબર tan થીટા બરાબર સાબા ભાગ્યા પાબા ડેલ્ટા x બાય ડેલ્ટા t. ફરી પાછું ડેલ્ટા x એટલે x2 માઇનસ x1, ડેલ્ટા t એટલે t2 માઇનસ t1. પણ આની અંદર તમે જોઈ શકો છો કે ગ્રાફમાં x2 x1 કરતાં વધારે છે. કેવી રીતે ખબર પડે? તો અહીંયા આપણે ગ્રાફ ઉપર પેલું તમે કદાચ ગ્રાફ દોરેલા હોય 9, 10, 10માં તો આપણે અહીંયા લખતા જઈએ સ્કેલમાં 5, 10, 15, 20, 25, 30. તો તમે જેમ જેમ ઉપર જાઓ તો મૂલ્ય વધતું જ જશે. તો x2ની કિંમત x1 કરતાં વધારે છે. અને જો x2ની કિંમત x1 કરતાં વધારે હોય તો વેગનું મૂલ્ય ધન મળશે. એટલે કે આ આલેખની અંદર સરેરાશ વેગનું મૂલ્ય ધન મળે છે. ત્રીજા આલેખની વાત કરીએ. ત્રીજા આલેખમાં ઉતરતા ક્રમમાં છે, આમાં ચડતા ક્રમમાં હતો. તો સમય સાથે એક્સનું મૂલ્ય પણ બદલાય છે, પણ આમાં એના જેવું જ આવશે. પણ આમાં x2 નીચે છે, આમાં x2 ઉપર હતું. અર્થાત આમાં x2 ગ્રેટર દેન x1 છે, આમાં x1 ગ્રેટર દેન x2 છે. એટલે કે આમાં વેગનું મૂલ્ય ધન મળશે. સૂત્ર બદલાશે નહીં, સૂત્ર તો એ જ રહે x2 માઇનસ x1 t2 માઇનસ t1 અંતિમ માઇનસ પ્રારંભિક. પણ આમાં x1ની કિંમત x2 કરતાં વધારે છે તો વેગનું મૂલ્ય આપણને ઋણ મળશે. તો આ થયા 3 આલેખો. હવે આપણે ઉદાહરણ ઉપર જઈએ. 3.1 આકૃતિ તમને આપી દીધી છે. 0, 40, 80, 140, 40ની ગેપથી સ્કેલમાં આપેલા છે. બધા અંતરો મીટરમાં છે. એક કાર સુરેખ પથ પર ગતિ કરે છે. આકૃતિમાં કાર 18 સેકન્ડમાં O થી P પર જાય છે, O થી P ઉપર જાય છે. 6 સેકન્ડમાં P થી U ટર્ન લઈને અહીંયા Q ઉપર આવે છે, P થી Q ઉપર આવે છે. તો ટોટલ O થી સમયમાં આપીએ
તો ઓથી ક્યુ સુધીનો સમય છે 18, ઓથી પી સુધીનો સમય છે 18, પાછો પીથી ક્યુ સુધીનો સમય 6, એટલે ટોટલ સમય 18 + 6 એટલે 24 સેકન્ડ થશે. પણ પહેલાં આપણે જોઈએ ફર્સ્ટ ઓથી પી માટે. ચલો થોડાક સમય માટે આપણે ક્યુને ભૂલી જઈશું. ઓથી પી સુધી આપણે વાહન જતું હોય, કાર જતી હોય તો કેટલું અંતર થશે? 40 80 ગણતા ગણતા અહીંયા આવીએ તો 360 દેખાય છે. તો ઓથી પી માટે પથ લંબાઈ પણ 360 થાય, સ્થાનાંતર પણ 360 થાય. ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ વાહન સીધી રેખામાં ગતિ કરતું હોય તો એના માટે સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન થાય. તો પથ લંબાઈ 360, સ્થાનાંતર 360. સરેરાશ ઝડપનું સૂત્ર આપણે જાણીએ છીએ, પથ લંબાઈ છેદમાં સમય. પથ લંબાઈ 360/18 એટલે 20 મીટર/સેકન્ડ. આ જ રીતે સરેરાશ ઝડપ પણ આપણે શોધીએ તો સરેરાશ ઝડપ પણ સ્થાનાંતર છેદમાં સમય જ છે. તો 360/18 એટલે 20. હવે આપણે ઓથી પી પર જઈને પાછા ક્યુ ઉપર આવીએ. ઓથી પી ઉપર જઈને પાછા ક્યુ ઉપર આવો તો પથ લંબાઈ કેટલી થાય? આટલે સુધી તો આવ્યા હતા આપણે 360. અહીંયાથી કારે યુ ટર્ન લીધો આટલે સુધી, એટલે બીજા 40 40 40 એટલે 120 એમાં ઉમેરવાનું, એટલે પથ લંબાઈ થશે 360 + 120 એટલે 480 મીટર. ફરીથી ઓથી ગાડી નીકળી, એ કાર અહીંયા ગઈ, અહીંયાથી પાછો યુ ટર્ન લીધો, અહીંયા આવ્યો તો જતા 360, પીથી ક્યુ સીધું આવતા બીજા 120, એટલે ટોટલ પથ લંબાઈ થઈ 420 કિલોમીટર, 480 કિલોમીટર. હવે સ્થાનાંતરની વાત કરીએ તો કારનું પ્રારંભિક સ્થાન ઓ બિંદુ હતું, અંતિમ સ્થાન ક્યુ બિંદુ છે. તો અંતિમ માઇનસ પ્રારંભિક કરો તો પથ લંબાઈ સ્થાનાંતર કેટલું આવશે? 240 મીટર. સમય કેટલો થાય? ઓથી પી ઉપર જઈને પાછા ક્યુ ઉપર આવવા માટેનો સમય જતી વખતે 18 સેકન્ડ, રિટર્ન ક્યુ સુધી આવતા માટે બીજા 6 સેકન્ડ, એટલે ટોટલ સમય થશે 24 સેકન્ડ. એટલે કુલ સમય તમારે લેવાનો 24 સેકન્ડ. ફરી પાછા એને એ સૂત્રો, સરેરાશ વેગ એટલે સ્થાનાંતર છેદમાં સમય 240/24 તો 10, અને ઝડપ એ પથ લંબાઈ છેદમાં સમય એટલે 480/24 20 મીટર/સેકન્ડ. તો આ થયું સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ.